ડુમસની 2000 કરોડની જમીનનું કૌભાંડ, કલેક્ટર સાથે નેતાઓ સામેલ હોવાની નિષ્પક્ષ તપાસની કોંગ્રેસની માંગ। સુરતના ડુમસ વિસ્તારમાં આવેલી 2000 કરોડની જમીનમાં ગણોતિયાઓના નામ ચડાવી દેવામાં આવ્યા છે। સરકારી જમીન પર નામ ચડી જવાથી સરકારને અબજો રૂપિયાનું નુકસાન થયું છે। ત્યારે આ મામલે કોંગ્રેસના નેતાઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, જેથી જે તે વખતના તાત્કાલિક કલેક્ટર આયુષ શોકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ત્યારે કોંગ્રેસી આગેવાને કહ્યું કે આટલા મોટા કૌભાંડમાં કલેક્ટરની સાથે સાથે રાજકીય નેતાઓ પણ સામેલ હોવાની નિષ્પક્ષ તપાસ થાય તે માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના થવી જોઈએ। કોંગ્રેસના નેતા દર્શન નાયકે કહ્યું કે સસ્પેન્ડેડ કલેક્ટર જે તે વખતે સુરતના કલેક્ટર હતા ત્યારે તેમની બદલીના આગલા દિવસે જ જમીનમાં નામ ચડાવી દીધા હતા। ડુમસની 311-3ની સરકારી જમીન ખાનગી કરવામાં આવી છે। આ મુદ્દે કલેક્ટર આયુષ શોકને સસ્પેન્ડ કરાયા છે, પરંતુ તેમની સામે એસીબી તપાસ થવી જોઈએ, કારણ કે સુરત સહિતની ઘણી જમીનો તેમણે આ રીતે ખાનગી માલિકોને વેચી મારી હોઈ શકે છે। ધારાસભ્ય તુષાર ચૌધરી અને મહામંત્રી દર્શન નાયકે મુખ્યમંત્રી, વડાપ્રધાન સહિતનાને આ જમીનમાં લઈને રજૂઆત કરી હતી, જેના પગલે હાલ વલસાડમાં ફરજ બજાવતા કલેક્ટર આયુષ શોકને સસ્પેન્ડ કરાયા છે। ત્યારે કોંગ્રેસ નેતા દર્શન નાયકે કહ્યું કે આ બહુ મોટું કૌભાંડ છે। આ કૌભાંડમાં કલેક્ટરની સાથે રાજકીય નેતાઓનું પણ મેળાપીપણું હશે, જેથી રાજકીય આગેવાનો અને જમીન સાથે સંકળાયેલા લોકોની તપાસ થવી જોઈએ। સુરતમાં 10,000 હેક્ટર સરકારી જમીન પર ગેરકાયદે દબાણો છે, તે દૂર થવા જોઈએ। આયુષ શોકના સમયગાળા દરમિયાન આ જમીન પર ગેરકાયદે દબાણો કરવામાં આવ્યા છે, જેથી સીટની રચના થવી જોઈએ। તેમની સાથે કોઈ રાજકીય નેતાઓ છે તેને પણ ઉઘાડા પાડવા જોઈએ। સુરતની ડુમસ ખાતે જે સરકારી સીટ પડતર તરીકેની 311/3ની સરકારી જમીન છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવેલી હતી। આ જમીનની કિંમત આજે 2000 કરોડ રૂપિયાની આસપાસની જમીનની કિંમત હતી। 22 જેટલા લોકોએ આ જમીનની ઉપર ગણોતિયાના નામ દાખલ કરવા માટેની કલેક્ટરશ્રીમાં અરજીઓ કરી હતી। આ અનુસંધાનમાં 2015ના કલેક્ટરશ્રીએ તત્કાલીન કલેક્ટરે સુઓ મોટો દાખલ કરીને સરકારી હિત જાળવવા માટે સરકારના ફેવરમાં આ જમીન સીટ પડતર તરીકેની છે એમ કરીને વાદીનો પ્રતિવાદીના દાવાને નકારી કાઢ્યો હતો અને લગભગ છેલ્લા 10 વર્ષથી સરકારી સીટ પડતર તરીકે જ આ જમીન ચાલતી હતી। પરંતુ હાલના સસ્પેન્ડેડ કલેક્ટરે 2024માં 29/1/2024ના રોજ એમને બદલીના આગલે દિવસે સરકારી હિતને ગીરવે મૂકીને, લોકોના હિતને ગીરવે મૂકે સરકારી નીતિ નિયમનું પાલન કરવાને બદલે, સરકારી કાયદાઓનું પાલન કરવાને બદલે પોતે સુઓ મોટો દાખલ કરીને વાદી તરીકે પ્રતિવાદીના ફેવરમાં જજમેન્ટ કરીને ગણોતિયાનું નામ દાખલ કર્યું હતું। આ અનુસંધાનમાં સરકારે સુઓ મોટો દાખલ કરીને એમના હુકમને સ્ટે આપ્યો હતો। આ અનુસંધાનમાં 20/5/2024ના રોજ હમો અને તુષારભાઈ ચૌધરી દ્વારા એક ફરિયાદ કરવામાં આવી હતી માનનીય મુખ્યમંત્રી શ્રી, પ્રધાનમંત્રી, તકેદારી આયોગ અને જીઆરડી વિભાગને કે તાત્કાલિક અસરથી આ કલેક્ટર શ્રીએ જે સરકારી જમીનને જાળવણી કરવાની હોય તેને બદલે જમીનના માફિયાઓ સાથે મળીને જે પ્રકારનું રાજકીય આગેવાનની દોરવણી હેઠળ જે પ્રકારનું કૃત્ય કર્યું છે, એટલે કલેક્ટરે નીતિ નિયમનો ભંગ કર્યો છે, એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે, ખાતાકીય તપાસ કરવામાં આવે અને સીટની રચના કરીને જે જવાબદાર લોકો હોય એ જવાબદાર લોકોને જે રીતે સરકારી જમીનને નુકસાન કરવાનું કામ કર્યું છે એ ઉઘાડા પાડવા જોઈએ અને આ સુરત શહેરના લોકોના હિતમાં સામાજિક, શૈક્ષણિક અને જાહેર હિત માટે આ જમીન શ્રી સરકાર તરીકેની રહે એ માટેની વિનંતી કરતો મેં પત્ર લખ્યો હતો।